નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, સરકાર તરફથી ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતો માટે ખુશખબર, ખેડૂતોને મળશે ₹3 લાખની લોન વગર વ્યાજે। કેવી રીતે મળશે, ક્યાં ખેડૂતને મળશે, કેવી રીતે લોન લેવાની પ્રોસેસ કરવી, સંપૂર્ણ વિગત વિડીયોમાં તમને સમજાવવાનો છું। તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ખેડૂતોને ખેતીને લગતા કામમાં વારંવાર આર્થિક સહાયની જરૂર પડે છે। કેટલીક વાર સંસાધનોના અભાવે તેઓ પાકનું યોગ્ય ઉત્પાદન મેળવી શકતા નથી। આ સમસ્યાના ઉકેલ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો મળીને ખેડૂતોને ખૂબ જ ઓછા વ્યાજે કૃષિ લોન આપી રહી છે। આ દરમિયાન મધ્યપ્રદેશ સરકાર અને કેન્દ્ર સરકારે ખેડૂતોની મોટી ભેટ આપી છે। આ પહેલ બાદ હવે રાજ્યના ખેડૂતોને ચિંતા વિના ખેતી કરવામાં અને કૃષિ લોન હોવા છતાં ઓછા ખર્ચે બમ્પર નફો મેળવવા વિશેષ મદદ મળશે। લાંબા સમયથી મધ્યપ્રદેશના ખેડૂતોને વગર વ્યાજે લોન આપવામાં આવી રહી હતી। કૃષિ લોનની આ ઉત્કૃષ્ટ યોજનાના ફાયદાઓને સમજીને રાજ્ય સરકારે તેને ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે। મધ્યપ્રદેશના ઘણા ખેડૂતોને આ લોન યોજનાનો લાભ મળ્યો છે અને ભવિષ્યમાં પણ ખેડૂતો ચિંતા કર્યા વિના પાક ઉગાડતા રહેશે। 0% વ્યાજદર યોજના હેઠળ ખેડૂતોને ટૂંકા ગાળાની ખેતી કરવા માટે વ્યાજ વગરની લોન આપવામાં આવે છે, જેમાં બાગાયતી પાક જેવા ટૂંકા ગાળાના પાકનો સમાવેશ થાય છે। આ રીતે ખેડૂતોને લોન લીધા બાદ વ્યાજનો બોજ સહન કરવો પડતો નથી અને ખેડૂતોને પાકની સારી ઉપજ લઈને સારી આવક મેળવે છે। મધ્યપ્રદેશે રાજ્ય સરકારે ખેડૂતોને ₹3 લાખ કૃષિ લોન પર સબસિડીની જોગવાઈ કરી છે। આ યોજના હેઠળ ખેડૂતો પાસેથી 7%ના દરે વ્યાજ લેવામાં આવે છે। જો ખેડૂતો આ કૃષિ લોન સમય પહેલા ચૂકવે તો રાજ્ય સરકાર દ્વારા 4% વ્યાજે ગ્રાન્ટ આપવામાં આવે છે। આ યોજના હેઠળ પરંતુ લોન ચૂકવવા પર કેન્દ્ર સરકાર કૃષિ લોનના વ્યાજ પર 3% સુધીની ગ્રાન્ટ પણ આપે છે। આ રીતે કેન્દ્ર અને રાજ્ય સરકારની મદદથી 7% વ્યાજ સાથે આ કૃષિ લોનની સમયસર ચૂકવણી પર તે વ્યાજ શૂન્ય વ્યાજની લોનમાં ફેરવાય છે। જો મધ્યપ્રદેશના ખેડૂતો આ ઉત્તમ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તેઓ તેમના નજીકના જિલ્લા સ્થિત રાજ્ય કૃષિ વિભાગની કચેરીનો સંપર્ક કરી શકે છે। આ કાર્યમાં મધ્યપ્રદેશ રાજ્યની સહકારી બેંકો અથવા પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળીઓ પણ ખેડૂતોને મદદ કરે છે। ખેડૂત મિત્રો, આ હતી ખેડૂતો માટે ₹3 લાખની વગર વ્યાજ લોનની માહિતી। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।